રસદાન લીલા કરવી. અને કયા સખાઓ? સુદામા જેવા પ્રભુના પ્રિય સખાઓને રસદાન કર્યું. અહીંયા શ્રી કૃષ્ણજીએ પણ દામોદરદાસ, કૃષ્ણદાસ એવા દિવ્ય સખાઓને રસદાન કર્યું. ને કહેવાય છે કે કૃષ્ણજીના જીવનમાં સૌથી વધારે દુઃખ ક્યારે થયું? તો કહ્યું કે જ્યારે શ્રી દામોદર સરસાણીજી નિત્યલામાં પ્રવેશ કર્યો ત્યારે શ્રી કૃષ્ણજીને અતિ દુઃખ થયું છે. અને કહ્યું કે પ્રભુ શ્રી વલ્લભના જે કોઈ પ્રિય હોય તો કમલાજી છે, અને એમના પધારી જવાથી શ્રી કૃષ્ણજીને અતિ દુઃખ થાય છે. અને પ્રિય સખા શ્રી કમલાજી છે. ને કહેવાય કે 1593 સાલમાં શ્રી સરસાણીજી નિત્યમાં પ્રવેશ કર્યો ને 1598માં ચતુર્દાસને બ્રહ્મ સંબંધ આપ્યો ને 1600 સાલમાં પ્રથમ પ્રજયાત્રાનો પ્રારંભ કર્યો. 18 સાલમાં પ્રભુએ શ્રી કૃષ્ણજી અનેક લીલાઓ કરી છે. નિત્ય આપ વચનામૃત કરતા અને પોતાના પ્રિય વૈષ્ણવને સત્સંગનો આગ્રહ કરાવતા. અને એટલે જ કહ્યું કે પ્રભુએ માખણ ચોરી કરવા માટે સખાઓની મંડળી બનાવી અને એવા જ માખણ ચોરી રીઝવવા માટે શ્રી કૃષ્ણજી સખાની મંડળી બનાવી. અને મંડળી દ્વારા નિત્ય પ્રભુને રીઝવતા અને પ્રિય બનતા. કારણ કે પ્રભુને પ્રસન્ન કરવાના બે જ ઉપાય છે. એક છે ઉત્તમ સામગ્રી અને બીજું છે કીર્તન. જ્યાં તો પ્રભુને નવીન નવીન ભોગ ધરાવો, ત્યાં પ્રભુને નવીન નવીન રાગ સંભળાવો. કારણ કે રાગ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય છે અને રાગ દ્વારા દરેક ભક્તોના ભાવને પ્રભુ સ્વીકારે છે. શ્રી કૃષ્ણજી ક્યારેય પણ જીવના સામે નહીં જોતા, એના ભાવ સામે જોતા. અને પોતાની નિધિ ભક્ત ઠાકોરજી પધરાવી દેતા. નિર્ધન હોય, ગરીબ હોય, ધનવાન હોય, અમીર હોય કે નિષ્કિંચન હોય કે સામાન્ય જીવ હોય, જેને અંદર ભાવના સમૃદ્ધ હોતી તેને ઠાકોરજી પધરાવતા. રાજનગરનો પ્રસંગ આવે કે માજી કૃષ્ણજી પાસે આવે ને કહ્યું કે મારે પ્રભુની સેવા કરવી છે. અને કૃષ્ણજી 12 સદીનું સ્વરૂપ એને પધરાવી દીધું. વૈષ્ણવને ખબર પડી કે આવા નિર્ધનને, જેની પાસે કઈ જ નથી, ગરીબ છે, ઝૂંપડી મારી છે, એવી બાળીને 12 સદીનું સ્વરૂપ અને સેવા પધરાવી. કૃષ્ણજીને બધા સમજાવ્યા કે કૃષ્ણજી આ માજીને ક્યારે ઠાકોરજી ન પધરાવાય, એનાથી પાછા લઈ લો, એ સેવા ના કરી શકે, પ્રભુને શરણ પડશે. ગોસાઈજી કીધું નહીં, ત્યારે ભાવ ઉત્તમ છે. તો વૈષ્ણવ બહાર ટીકા કરવા લાગે, નિંદા કરવા લાગે. જોયું ને, ગોસાઈજીને ખબર નથી પડતી કેવા કેવા ઠાકોરજી પધારી છે, કોણ સમજાવશે એમને? ગોસાઈજી બધી વાત સાંભળી મૌન ગયા. 6 માસ પછી ફરી રાજનગર પધારવાનું થયું. જે વિષ્ણુ નિંદા કરતા था, બધા આવ્યા ને એમને કીધું કે आओ भोजन हो गए हैं, थोड़ो दोपहर के समय है, गौचारण का समय है, चलो भगवत सत्संग करते करते आगे जाके आवे. गुसाई एक वैष्णव साथ नगर में निकल्या. નિષ્કિંચન ભાઈ જે બાદશાહનું સ્વરૂપ પધાર્યું હતું, એ માજીનું ઘર આવીને ગુસાઈજી વિચાર કર્યો, ચલો આ માજીના ઘરમાં જઈએ, ઠાકોરજી પધારે શું કરે છે ખબર તો પડે. ઉત્થાપનનો સમય, ઉત્થાપનનો ભોગ ધર્યો છે. માજી બેટી વિનંતી કરે છે કે પ્રભુ કहीं ધરી શકાયું નથી, અને વિજ્ઞપ્તિ ચાલુ છે. અને ગુસાઈ જઈને એ મંદિરનો ટેરો હટાવીને જોયું કે ઉત્થાપનમાં બાજરીને પલાળીને મૂકી છે, સૂકો રોટલો છે
અને એક બાદશાહજી પોતાના બંને હાથ વડે રોટલાને પગલે ધીરે ધીરે ખાઈ રહ્યા છે, અરોગી રહ્યા છે. અને વૈષ્ણવ દેવ કે જો આ નિષ્કિંચનનું ઘર છે, સુકાયેલો બાજુ રોટલો છે, પણ ઠાકોરજી માગી માગી અરોગીજીના દર્શન કર. ને પ્રભુએ કીધું કે સાईं जी ये घर में जितना आनंद में हूँ ऐसे तो कहीं आनंद में नहीं रहूँ. ये माटी के पास कच्छું નહીં है, અમારી પાસે કहीं નથી મને ધરવા માટે. એનો પ્રેમ એટલો છે ને કે એને છોડીને ક્યાં જવાનું મન થતું નથી. મહેલોમાંથી સુખ નથી મળતું ને, તો સાહેબ એવું સુખ તો આ માજીના હાથના રોટલામાં મળે છે. અત્યારે વૈષ્ણવની આંખ ખુલી કે ગુસાઈજી કોણ છે, પ્રભુના સુખનો વિચાર કરી સેવામાં તત્પર બને. એ શ્રી ગુસાઈજીને ત્યારે માજીએ કહ્યું, હે શ્રી ગુસાઈજી, હું સેવા કરું છું, પણ પલે પલે એવું થાય છે, આભાસ થાય છે કે આપ મને મળો છો, આપ મારી જોડે સેવામાં જોડાયેલા છો. એક ક્ષણને આભાસ કરી રહી છે. ને કહેવાય છે કે સેવામાં ભક્ત ક્યારેય એકલા નથી, શ્રી ગુસાઈજી હંમેશા સાથે છે. સંવત 1622 ગુસાઈજી 7 બાળકોને ભેગા કરીને મથુરામાં સદગરામાં શ્રીનાથજીને પધરાવ્યા. અને 1627 ગોકુળમાં ભૂમિ પૂજન કર્યું. અને કહેવાય કે 1629 ધોંધીને કીર્તનની સેવા સોંપાઈ છે. અલગ અલગ લીલાઓ શ્રી ગુસાઈજી અલગ અલગ સાલોમાં કરી. એટલે પ્રભુની 16 લીલામાં 12મી લીલા છે, પ્રભુ નંદ નંદન છે અને ગુસાઈજી વલ્લભ નંદન છે. નંદનન અને વલ્લભ નંદન એટલે કે નાટ્ય સ્તોત્રમાં શ્રી રઘુનાથજીએ 23મું નામ આપનું બનાવ્યું, સર્વ કામદ. આપ કોણ છે? સર્વ કામના પૂર્ણ કરનારા છે. ભક્ત જે કામના કરે શ્રી વલ્લભ નંદન એ પૂર્ણ કરે છે. ગુજરાતીને સેવક આવ્યો ને કીધું કે મારે સેવા તો કરવી છે, પણ એવી સેવા કરવી છે જેમાં કોઈ ખર્ચ ન થાય. તો આપણા માટે સમજવા જેવો આ પ્રસંગ છે, આ કામ આવે કે કોઈ પણ ખર્ચ ના થાય ને સેવાનું ફળ મળે એવી કોઈ સેવા બતાવો તો ઠાકોરજી બતાવો, બાકી તો નથી કરવું. બધું ક્યાંનો હતો ખબર છે? અમદાવાદમાં જ વૈષ્ણવને ગુસાઈજીને કહે છે કે હું સેવા કરવા તૈયાર છું, પણ એવી રીતે કે કોઈ ખર્ચ ના થાય. ગુસાઈજી કે એવું પણ છે, એવો રસ્તો છે મારા મારીમાં કયો? તનુ ઇતજા માન છે, તનુ જાને વિચતા ના થતો એટલે માનસી સ્વીકારી આપે ને પાક્કો માણસ એને બધી ગુસાઈજી માનસી આપી ને માનસી સ્વીકારી બી લીધી. એને બહુ ડાયો હોશિયાર એને માનસી ને આપી દીધું. માનસીમાં સેવા કરે. એક દિવસ મને વિચાર આવ્યો કે ખીર બનાવું ને ખીર બનાવીને માનસી બેઠો બેઠો ખાલી કીધું ખીર બની જાય. તપેલી મૂકીને એમાં દૂધ નાખ્યું ને ગેસ ચાલુ કર્યું, દૂધ ગરમ થયું ને પછી ભાત નાખ્યા, ભાત ઉકળવા લાગે, એમાં પછી ખાંડ નાખી તો ખાંડ નાખતા નાખતા વધારે પડી ગઈ. તો ભાઈ માનસી છે આપવાજી, એવું પ્રેક્ટિકલમાં તો કઈ છે જ નહીં. માનસીમાં ખાંડ નાખતો ગયો તો 4 ચમચી વધારે પડી તો મનમાં વિચારે ખાંડ વધારે પડી ગઈ. તો ભાઈ ચમચી નાખીએ ને ખાંડ કાઢવા ગયો ને ખાંડ કાઢવા ગયો તો ઠાકોરજી હાથ પકડી ઘરે શું કરે છે? વૈષ્ણવ કેમ કે ગુસાઈજી આવી કૃપા કરી છે, કોઈ 1 રૂપિયાના ખર્ચ વગર તને માનસી આપીને માનસીમાં તું ખીર બનાવે, એમાં મને ઘડી ઘડી ખાંડ ગમે છે, એ વધારે પડે તો કાઢવા જાય છે. અને માનસીમાં તો મને પ્રેમ થયો ભાઈ, એમાં તારું શું જાય છે? ત્યારે વૈષ્ણવની આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુ મારા સ્વભાવ અનુસાર ગુસાઈજી સેવા સોંપીને એ અનુસાર સેવા કરું છું ને એવી માનસીમાં પણ આપ મારો હાથ પકડો છો તો વિચાર કરો પ્રભુ આપને ઘરમાં પધરાવું ને રોજ આપને સ્પર્શ કરું તો કેવી કૃપા આપ કરશો. વૈષ્ણવની આંખો ખુલી ગઈ. રાજનગરનો માણસ આવે ને અમદાવાદ, બધાની આંખો ખોલી જ દે. અમે પણ અમદાવાદથી આવ્યા છીએ.
તમારે આખું બોલી નાખશો. કારણ કે વૈષ્ણવ પાસે છે ને નેત્ર કમલ છે. આંખો નથી. આંખો તો માત્ર ભૌતિક જગતને જોવા માટે છે. પ્રભુના દર્શન નયનો હોય. નયનમ કમલમ. નયનો કોનો ભાવ છે? યમુનાજી જે ભાવોથી કૃષ્ણને પ્રીતમને જુએ છે એવો જ ભાવ યમુનાજી આપણામાં કરે છે કે તમારા જે નયન છે ને એ યમુનાજીના સ્વરૂપના નયન છે. કે યમુનાજી જે રીતે કૃષ્ણ નિહાળ્યા બસ એ રીતે તમે પણ કૃષ્ણને નિહાળજો. એવા નયન તમારા છે. એટલે જ નયનોને કમલની ઉપમા આપી છે. પ્રભુના શ્રીમાં 6 ઋતુ બિરાજે છે. એમાં પ્રભુનું શ્યામ સ્વરૂપ છે ને ઘોર ઘનશ્યામનું છે, કાળા વાદળનું છે. અને પ્રભુના અંગ કેવા છે? કમલ આકારમ. શીતકાળમાં જ્યારે કમલના પાનમાં ઓસ લાગે ને ઓસ તો બિંદુ જ્યારે પડે અને પ્રભુ કહે કે આ એ કમલ की સુંદરતા દેખો. અને કમલને જોઈને કીધું કે પ્રભુએ રીતે વિચાર કર્યો કે આ તો એક કમલ છે અને હું આ કમલને ધારણ કરી મારી અંગને હું કમલનું સ્વરૂપ બનાવીશ. હસ્તમ કમલમ ચમલમ કમલમ નયનમ કમલમ હૃદયમ કમલમ. મધુરાષ્ટકમમાં કમલની ભાવના કરી. કમલમ મધુરમ શરીરમ મધુરમ વિંચી મધુરમ. આવડા યમુનાજીના પ્રકાશ યમુનાજીના 4 નામ મધુરાષ્ટક મળ્યા છે. અને કમલ યુગમાં મધુરાષ્ટકમમાં બતાવાય છે. ઘણું બધું કહેવાનું મન થઈ રહ્યું છે આજે. અને પુષ્ટિમાં એક રહસ્યનું માય છે. તમે જાણો છો બધા. પણ તકલીફ એક જ છે ખંભાતની ઘડિયાળમાં બહુ ફાસ્ટ ચાલે ને ક્યારેક 6 વાગી જાય ખબર ના પડે. જો કામ કરતા કરતા પ્રભુની અલૌકિક લીલા મહારાસ લીલામાં આપણે પ્રવેશ કરીએ. પ્રભુની 12મી લીલા કઈ? તો કે મહારાસ. જ્યાં મહારાસ આવે ત્યાં હૃદયમાં થનગનાટ આવે. ને મહારાસને પ્રભુની લીલા સાથે સરખાવી હોય તો રાશેશ્વર સ્વરૂપ પ્રગટ કર્યા એ શિવ સાંઈ છે. અને કહ્યું છે રઘુનાથજીએ કે પ્રભુની રાસ લીલા જે ગુસાઈજીનું અદ્ભુત નામ ભક્ત શેખાય નમઃ. ભક્તના પાપોને બાળીને રાસમાં પ્રવેશ કરાવનાર કોણ? કે શિવ સાંઈજી. અડેલીની બેઠકમાં શિવ સાંઈજી બિરાજમાન છે ને આંખો બંધ કરીને સ્મરણ કર્યું ને એક સાહિત્યનું સ્મરણ શ્રી મહાદેવજીએ દર્શન કર્યા ને મહાદેવજીના દર્શન માત્રથી શ્રી ગુસાઈજીના દર્શન મહાદેવજીએ કર્યા ને મહાદેવજીને ખાલી દર્શન આપ્યા શ્રી ગુસાઈજીએ ને મહાદેવજીની અંદર અલૌકિક રાસત્વ પ્રગટ કર્યું. ને કહેવાય છે અડેલની બેઠકમાં કોઈ રાસ કર્યો હોય તો મહાદેવજીએ કર્યું છે. ને મહાદેવજી પગમાં નુપુર બાંધીને રાસ કરીને ગુસાઈજી નેત્ર ખોલ્યા ને મહાદેવજીને પ્રણામ કર્યા ને કહ્યું કે મહાદેવજી આપને રાસ. ત્યારે મહાદેવજીએ ગુસાઈજીને એટલું જ કહ્યું કે પ્રભુ આપણા મુખારવિંદના જે દર્શન કરીને એના જીવનમાં રાસ પ્રગટ થઈ જાય. આજે મારામાં પ્રગટ થયું છે. આપ જ્યાં જ્યાં ભૂમિ ભાગ્યમ કરવા પધારશો એ દરેક ભક્તની અંદર આ રાસનું સ્વરૂપ પ્રગટ બતાવશો. કહ્યું પ્રભુ બ્રહ્મ સંબંધ વખતે કયું સ્વરૂપ પ્રગટ થયું? કે રાસનું સ્વરૂપ. એટલે જ નામ આપ્યું રાસલીલા રસો મહોદધિ. નામ રત્નાક્ય સ્તોત્રમાં શ્રી રઘુનાથ ગુસાઈજીનું 15મું નામ બનાવ્યું રાસલીલા રસ મહોદધિ. હે પ્રભુ, પ્રભુ તો ખાલી રાસ કરે છે પણ ગુસાઈજી આપ કેવા છો? રાસ કરો છો ને રાસ કરીને રાસને પ્રગટ બતાવો છો, રાસની અનુભૂતિ કરાવો છો. પ્રભુ રાસ કરે જે અલૌકિક ગોપી જોડાઈ જાય પણ ગુસાઈજી આપણા રાસમાં આપણો દરેક ભક્ત જોડાય છે. એટલે રાસ કેવો છે? જોવાનો નથી, રાસ સાંભળવાનો નથી, રાસ પર જોડાવાનું છે. કે જલેબીને જોઈ મજા આવી કે હા
કે જલેબી કેવી રીતે બનાવે સાંભળીને મજા આવી કે હા તો એ સાલ તો ખાવાની આપણે કે ના જલેબી જોવામાં મજા નથી, જલેબીના ગુણ સાંભળવા મજા નથી, મજા શેમાં છે? જલેબી ખાવામાં છે. એ લોકો કે રાસ જોઈ આવે મજા આવી, જોઈ આવ્યા મજા ના આવી, રાસ સાંભળે આનંદ આવે, હા મજા આવી, મન લાગ્યું, મને સ્થિર થયું. પણ તન મન બધું સ્થિર કરીને એકાગ્ર થાય ને એકલય થાય એને શેને કહેવાય કે રાસ. કોઈ ક્રિકેટ રમતું હોય ને ઘરે બેઠા બેઠા આપણે ક્રિકેટ મેચ જોઈએ ટીવીમાં, એને પ્રવાહ કહેવાય. ક્રિકેટ મેચ જે મેદાનમાં ચાલતી હોય એ મેદાનમાં જઈને બેસીને જોઈએ એ મર્યાદા કે એક બંધન છે, ગોળાકાર મેદાન છે, ત્યાં બેસીને ઉભો મર્યાદા. પૌષ્ટિક છે કહેવાય 11 ખેલાડી રમી રહ્યા છે ને એમાં આપણે હોઈએ એને કહેવાય પુષ્ટિ.